જો બેતાળાના ચશ્માથી છુટકારો જોઈતો હોય તો તેની એક દવા બજારમાં આવી ગઈ છે, પણ આ દવા બજારમાં આવતાની સાથે જ વિવાદમાં આવી છે। ત્યારે શું છે તેના ફાયદા અને શા માટે તે વિવાદમાં આવી છે એ જાણવા માટે જુઓ આ અહેવાલ। તમને ચશ્મા વગર છાપું કે પુસ્તક વાંચવામાં તકલીફ થાય છે? તમારે કમ્પ્યુટર પર કામ કરવા ચશ્મા વગર ચાલતું નથી? આ તકલીફ ફક્ત તમને નહીં પરંતુ આપણે ત્યાં 40 વર્ષની વય પછી મોટા ભાગના લોકોને બેતાલાની સમસ્યા રહેતી હોય છે। પરંતુ હવે જેમને બેતાલા છે તેમના માટે સૌથી મોટા અને રાહતના સમાચાર છે। ભારત સરકારે એક એવી દવાને મંજૂરી આપી છે કે જેનો દાવો છે કે તે બેતાલાની ઝંઝટ દૂર કરશે। આમ તો દ્રષ્ટિ નબળી હોય તેમને વાંચનમાં તકલીફ પડતી હોય છે અને ચશ્મા પહેર્યા વિના વાંચવું એમના માટે અશક્ય બની જતું હોય છે, કેમ કે ઉંમર વધતા આંખના લેન્સ સખત થઈ જતા હોવાથી એની લવચિકતા ઓછી થઈ જતી હોય છે। આ સ્થિતિને પ્રેસ્બાયોપિયા કહેવાય છે। પરંતુ આ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ કરી આપે તેવી એક દવા ભારતીય બજારમાં આવી છે, જેનું નામ છે પ્રેસ્વુ આઈ ડ્રોપ્સ। 2 વર્ષના વિચાર વિમર્શ પછી તાજેતરમાં ભારતની ડ્રગ રેગ્યુલેટરી એજન્સીએ ચશ્માની જરૂરિયાતમાંથી મુક્તિ આપે એવી દવાને મંજૂરી આપી છે, જેને મુંબઈ સ્થિત એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિકસાવવામાં આવી છે। ફક્ત એક ટીપું આંખમાં નાખો એટલે વાંચવા માટે નજીકના ચશ્મા ચઢાવવાની કોઈ જરૂર નથી। હવે એ જોઈ લઈએ કે કેવી રીતે અસર કરશે આઈ ડ્રોપ્સ। દવા બનાવનાર કંપનીનો દાવો છે કે આ દવા પ્રેસ્વુ પિલોકાર્પિનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે। પિલોકાર્પિન ચેતાતંત્રમાં ઉત્તેજના લાવીને એની કાર્યક્ષમતામાં વધારો કરે છે। પ્રેસ્વુ આંખની કીકીના કદને ઘટાડીને પ્રેસ્બાયોપિયાની સારવાર કરે છે, જેનાથી વસ્તુઓને નજીકથી જોવાની ક્ષમતામાં વધારો થાય છે। આ એક બિન સર્જિકલ ઉપાય હોવાથી એનો વપરાશ કરવો ખૂબ સરળ છે। એક સમય પ્રેસ્વુનું ફક્ત એક ટીપું આંખમાં મૂકવાનું હોય છે અને 15 મિનિટમાં જ એ અસર કરવાનું શરૂ કરે છે। એની અસર 6 કલાક સુધી ચાલે છે। જો પહેલું ટીપું મૂક્યા બાદ 3 થી 6 કલાકની અંદર બીજું ટીપું મૂકી દેવામાં આવે તો દવાની અસર વધુ લાંબા સમય સુધી ચાલતી હોય છે। સૌથી મહત્વની વાત એ છે કે ભારતમાં આ પ્રકારની આ પહેલી જ દવા છે। વિદેશોમાં આવી દવાઓ ઘણા સમયથી મળે છે। પ્રેસ્બાયોપિયા માટે વિદેશમાં મળતી દવાઓ ભારતીય આંખો માટે એટલી ઉપકારક નથી હોતી। આથી પ્રેસ્વુને ખાસ ભારતીય આંખો પર પરીક્ષણ કરીને બનાવવામાં આવી છે। ભારતીય આંખો અને યુરોપ અમેરિકાના લોકોની આંખો વચ્ચે ફરક હોય છે। આથી આ દવાને ખાસ ભારતીયોની આંખોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે। સમગ્ર ભારતના 10 અલગ અલગ સ્થળોએ 250 થી વધુ લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા બાદ એના પરિણામ હકારાત્મક મળ્યા, જે બાદ આ દવાને મંજૂરી આપવામાં આવી છે। તો હવે તમને એવા સવાલ થતા હોય કે દવા ક્યારથી અને ક્યાંથી મળશે, કેવી રીતે દવાને ઉપયોગમાં લેવાશે, તેની કિંમત શું હશે, તો એ બધા સવાલના જવાબ પણ જાણી લો। પ્રેસ્વુ નામની દવાને મંજૂરી મળ્યા બાદ હવે તે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી જ ભારતીય બજારોમાં ઉપલબ્ધ થઈ જશે। પ્રેસ્વુ આઈ ડ્રોપ્સની કિંમત ફક્ત 350 રૂપિયા રહેશે, જે સામાન્ય માણસને પરવડી શકે તેમ છે। આ દવા 40 થી 55 વર્ષની વયના લોકો માટે હળવાથી મધ્યમ પ્રેસ્બાયોપિયાની સારવારમાં અસરકારક રહેશે। પ્રેસ્બાયોપિયાની સમસ્યા સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે। ભારતમાં લગભગ 1.9 અબજથી 1.80 અબજ લોકો આ સમસ્યાથી પીડાય છે। ત્યારે હવે આ દવા આવવાથી બેતાલાની સમસ્યા
માત્ર આઈ ડ્રોપથી ઠીક કરી શકાશે. તો છે ને કામની વાત, પરંતુ હા, ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી હશે તો જ આ દવા ખરીદી શકાશે, એટલું ધ્યાન રાખજો. બ્યુરો રિપોર્ટ TV9. આ તો થઈ ફાયદાની વાત, પરંતુ જાણકાર ડોક્ટર્સ આ વિશે શું કહે છે? ખરેખર આ આઈ ડ્રોપ્સ કેટલા કામના છે? શું તેની કોઈ આડઅસર છે? આ અંગે નિષ્ણાત ડોક્ટર્સ કંઈક આવું કહે છે. હવે આ ડ્રોપ એનો પરમેનન્ટ ઇલાજ નથી. આ ડ્રોપની જે અસર છે એ 6 કલાક સુધી આંખની અંદર રહે અને પછી એ કીકી ફરી પાછી નોર્મલ સાઇઝ પર થઈ જાય. અને એટલે આ ડ્રોપની જે બેતાલા નાબૂદ કરવાની ક્ષમતા છે એ 6 કલાક સુધીની મર્યાદિત છે. એ પરમેનન્ટ સોલ્યુશન નથી. સાઇડ ઇફેક્ટ તો મેઇન વસ્તુ, કોઈ પણ ડ્રગ કે જેની સાયન્સમાં ઇફેક્ટ છે એ દરેક ડ્રગની કોઈ ને કોઈ સાઇડ ઇફેક્ટ તો છે જ. વધારે પડતા સ્નાયુના કન્સ્ટ્રિક્શનને લીધે આંખની અંદર ઇન્ફ્લેમેશન થઈ શકે, રેડનેસ થાય, દુખાવો થાય, આગળના ભાગે એટલે કે ફ્રન્ટલ હેડેક થાય. આ બધી વસ્તુઓ એની કોમન સાઇડ ઇફેક્ટ છે કે જે ઘણા પેશન્ટોને થઈ શકે છે. શું આ આંખના ટીપાની ગંભીર અને દુરોગામી અસર પણ થઈ શકે? જાણી લો જવાબ. જેના માઇનસ નંબર ચશ્માના વધારે છે એ લોકો જો આનો વધુ પડતો ઉપયોગ કરે તો એમના એ આંખોના કિસ્સામાં એ આંખના પડદા ખસી જવાની શક્યતા પણ ઘણી ઊંચી રહેલી છે. એટલે ઓવર ધ કાઉન્ટર યુઝ કરવા કરતાં તમારા ઓફથેલ્મોલોજીસ્ટ એટલે કે આંખના ડૉક્ટરને મળો, એમની સાથે તમારા ઇન્ડિવિજ્યુઅલ કેસને ડિસ્કસ કરો અને એ ઉપરથી તમારા ડૉક્ટર તમને સલાહ આપશે કે આ ડ્રોપ તમારા માટે કેટલા યોગ્ય છે અને તમને કેટલી મદદ કરી શકે છે. તો આ દવાની તેની મંજૂરી વિશે પણ નિષ્ણાંતો કંઈક આવું કહે છે. બેતાલાના ચશ્માથી છુટકારા માટેની જે વાત છે ને એમાં જે DGCIની મંજૂરીની વાત આવે છે તો એ સમજવાની ખાસ જરૂર છે કે બેઝિકલી DGCIની આ કોમર્શિયલ પ્રોડક્ટ તરીકેની મંજૂરી મળી છે કે નહીં એ હજી ખ્યાલ નથી, પરંતુ જે એક્સપર્ટ કમિટી હોય સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીની એમને કંઈ મંજૂરી આપી છે. પાઇલોકાર્પિન ટીપાનો ઉપયોગ ચોક્કસપણે OTC પ્રોડક્ટ માટે આ માટે ના કરવો જોઈએ. ક્લિયર અને લાઉડ છે.